ગાંધીધામ કંડલા હાઈવે પર એલપીજી ટેન્કર પલટી, સુરક્ષા માટે વિસ્તાર ખાલી કરાવાયો। ગાંધીધામ કંડલા હાઈવે પર એલપીજી ટેન્કર પલટી, સુરક્ષા માટે વિસ્તાર ખાલી કરાવાયો। કચ્છ જિલ્લાના ગાંધીધામ કંડલા હાઈવે પર આજે વહેલી સવારે એલપીજી ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું। ટેન્કર પલટાતા હાઈવે પર દોડધામ મચી ગઈ। તાત્કાલિક સુરક્ષા માટે આસપાસના વિસ્તારોને ખાલી કરાવાયા। મોટી દુર્ઘટના ટળી હોવા છતાં એલપીજી લીકેજના ભયને પગલે પોલીસ અને ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી કરી હતી। દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ફાયર ફાઇટરો અને સુરક્ષા ટીમોએ ઘટના સ્થળે પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો। ટેન્કરમાંથી ગેસ લીકેજ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી અને આસપાસના વાહન વ્યવહારને પણ રોકી દેવામાં આવ્યો। ફાયર ફાઇટર સાથે પોલીસ અને એલઓસીએલના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહી સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપ્યું। ટેન્કરને સલામત રીતે ખસેડવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી। અધિકારીએ ક્રેન અને અન્ય સાધનોની મદદથી ટેન્કરને અપરાઇટ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને સમગ્ર કામગીરી દરમિયાન આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર પર નિયંત્રણ રાખવામાં આવ્યું અને સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ છવાઈ ગયો, પરંતુ તંત્રની ઝડપી અને સુવ્યવસ્થિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી છે। હાલ સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને ટેન્કરને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યું છે। તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને અધિકારીઓના સૂચનોનું પાલન કરવા અપીલ કરી છે।